રાજકોટના ધોરાજી ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તો મેળામાં વરસાદ વિઘ્નરૂપ સાબિત થયું। જ્યાં રાજકોટના ધોરાજીમાં 3 દિવસના મેળામાં વરસાદ વિઘ્ન બન્યો। પાટણ વાવ તેમજ ઓસમ પર્વતના પટાંગણમાં મેળો યોજાયો હતો। ભાદરવી અમાસથી 3 દિવસનો મેળો યોજાયો હતો તો વરસાદ પડતા તળેટીમાં યોજાતા મેળાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। વરસાદ વરસતા મેળામાં લોકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે। જ્યાં લોકમેળામાં વરસાદ વિઘ્નરૂપ સાબિત થયો છે। ધોરાજીમાં 3 દિવસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ વાવ તેમજ ઓસમ પર્વતના પટાંગણમાં આ મેળો યોજાયો હતો। ભાદરવી અમાસથી 3 દિવસનો આ મેળો યોજાયો હતો ત્યારે વરસાદ પડતા તળેટીમાં યોજાતો આ મેળો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। વરસાદ વરસતા મેળાઓમાં લોકોની સંખ્યા પણ ઓછી જોવા મળી રહી છે। વરસાદ પડતા તળેટીમાં યોજાતો મેળો હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। જ્યાં વરસાદ વરસતા લોકો મેળામાંથી આવવા માટે ટાળી રહ્યા છે તો મેળો બંધ હાલતમાં જોવા મળી રહ્યો। રાજકોટના ધોરાજીમાં 3 દિવસથી મેળો યોજાયો હતો ત્યારે આ મેળો હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે લોકો મેળામાં આવતા નથી અને મેળો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે સ્ટોલ ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે।